કરે છે, જેના જીવનમાં મંત્ર બની ગયો હોય કે ભગવાનને અર્થ અને સંતને અર્થે શું ન થાય। આજે મુકુંદાનંદ બ્રહ્મચારીનું નામ આવે છે। નામ મુકુંદાનંદજી હતું, પણ બધા જૂના નામથી ઓળખે। આજે પણ આપણે શું કહીએ છીએ? મૂળજી બ્રહ્મચારી, પણ એ તો એનું ઘરનું નામ છે। ઘરે હતા ત્યારે એમનું મૂળ શર્મા હતું। એ ભૂદેવ હતા, ઔદિત્ય બ્રાહ્મણ હતા અને નળકંઠાનું ગામ મચિયાવ એ એમની જન્મભૂમિ। વિક્રમ સંવત 1822માં બ્રહ્મચારીજીનો જન્મ થયેલો। આપના મૂળજી બ્રહ્મચારીના પ્રસંગો પછી કહીએ એ પહેલાં આ બ્રહ્મચારીનો મહિમા તો સાંભળો। સ્વામિનારાયણ ભગવાને 4 વચનામૃતોમાં બ્રહ્મચારીજીને યાદ કર્યા છે। સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 73મા વચનામૃતમાં કહે છે કે અમારા સ્વભાવને તો અતિશય અમારા ભેળા રહ્યા હશે તે જાણે છે અને છેટે રહે છે, તેને અમારો સ્વભાવ જાણવામાં આવતો નથી। આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે, તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે કે મહારાજ તો આકાશ જેવા નિર્લભ છે, એમને કોઈ પોતાનું નથી, પારકું પણ નથી। એવી રીતે અમારા સ્વભાવને જાણે છે, તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ આ બ્રહ્મચારીમાં વર્તે છે। બ્રહ્મચારીજીને કેવા બનાવી દીધા? જેવા ભગવાનમાં ગુણ છે એવા આ મુકુંદ બ્રહ્મચારીમાં છે। મધ્યના 33માં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ બ્રહ્મચારી અતિશય નિષ્કામી છે, એટલે તેના હાથની કરેલી સેવા અમને અતિશય ગમે છે, બીજાની સેવા એવી ગમતી નથી। આ બ્રહ્મચારીના હાથની કરેલી સેવા અમને બહુ ગમે છે અને બીજાની સેવા ગમે છે, પણ આ બ્રહ્મચારીના જેવી ગમતી નથી। મધ્યના 47મા વચનામૃતમાં અમારી ચાકરી, અહીં ચાકરી શબ્દ વાપર્યો। મહારાજે સેવાના બદલે અમારી ચાકરીનો મહાત્મ્ય સમજીને આ બ્રહ્મચારી કરે છે, તો અમે આ બ્રહ્મચારીનું મહાત્મ્ય સમજીએ છીએ। મધ્યનું 52મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ મુકુંદ બ્રહ્મચારી અને રતનજી એ બે મૂંઝાતા નથી, તેથી અમારે તેમની સાથે ઘણું બને છે। ભગવાનને કોની સાથે બને? જે મૂંઝાય નહીં એની સાથે। જે ભક્ત વાત વાતમાં મૂંઝાય, હવે શું કરું, આમ કરું, તો તેની સાથે ભગવાનને બહુ બને નહીં। જે મૂંઝાય નહીં એનાથી અમુક અંતર જાળવવું પડે, મૂંઝાય એનાથી ભગવાન થોડું અંતર જાળવી રાખે છે। આ બે જણા રતનજી અને બ્રહ્મચારી મૂંઝાતા નથી, માટે અમારે એની સાથે બહુ બને છે। આવી રીતે સ્વામિનારાયણ ભગવાને 4 વચનામૃતોમાં બ્રહ્મચારીજીનો ઉલ્લેખ કર્યો એ વાત સાંભળી। હવે બ્રહ્મચારીજીના પ્રસંગોની વાત સાંભળીશું। બ્રહ્મચારીજીનો સત્સંગ બહુ જૂનો હતો। રામાનંદ સ્વામી છત્તાનો આ મુકુંદ બ્રહ્મચારી રામાનંદ સ્વામીના શિષ્ય હતા। સ્વામી ધામમાં ગયા પછી શ્રીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા। મુકુંદ બ્રહ્મચારીને નિશ્ચય હતો કે વાહ વાહ, મારા ગુરુએ કૃપા કરીને મને ભગવાન મેળવી આપ્યા। હજુ તો ઘેર જ જતા સત્સંગ કરે, ઉત્સવોમાં હાજરી આપે, પછી મચિયાવ આવતા રહે, પછી સ્થિતિ એવી ઉચ્ચ થઈ તે ઘેર બેઠા હોય ને સમાધિ થાય। બ્રહ્મચારીજીની આજીવિકામાં પિતાજીથી પરંપરાથી મચિયાવ ગામની યજમાન વૃત્તિ હતી,
એટલે આજીવિકાની કોઈ ચિંતા ન હતી. પછી તો મૂળજીભાઈના સંપર્કમાં આવે અને મૂળજીભાઈ કોઈના માથે હાથ મૂકે એને પણ સમાધિ થાય. એમાં ગામના દરબારને કોઈએ ઉશ્કેર્યો. પેલો બ્રાહ્મણ બધાને બેભાન કરે છે. આ તો બહુ ખરાબ કહેવાય. આપણા ગામનું નામ બગડે અને તમારી ફરજ છે, તમારે એ બંધ કરાવવું જોઈએ. તમે ગામના રાજા છો, તમારું કર્તવ્ય છે. અને આ મછીયાવના રાજાએ હુકમ છોડ્યો, કાઢી મૂકો. એ બામણને ગામમાંથી એનું ઘર લૂંટી લ્યો, કબજે કરી લ્યો. એની બીજી મિલકત હોય તે પણ લઈ લો. અને આવીને માણસે ઓર્ડર સંભળાવ્યો, તમારે જતા રહેવાનું છે. મછીયાવ છોડીને અને તમારું આ મકાન દરબાર કબજે લઈ લે છે. મૂળજી બ્રહ્મચારીનું કંઈ મકાન નાનું ન હતું. 4 ઓરડા મોટા મોટા અને આગળ ઓસરી અને મોટું આંગણું. બ્રહ્મચારીજીને વિચાર થયો, કાંઈ વાંધો નહીં, ભલું થયું ભાગી જંજાળ. પરણ્યા જ નહોતા પહેલેથી. ખરા અર્થમાં એ બ્રહ્મચારી જ હતા. એમાંય રાજાએ ઉપાધિ કરી, મકાન લઈ લીધું, ખેતર હતું તે પણ લઈ લીધું. એટલે મૂળજીભાઈ સીધા સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચ્યા. મહારાજ કહે, આવો બ્રહ્મચારીજી. મહારાજ, પરવારીને જ આવ્યો છું. મને આવવામાં થોડી વાર થાત, પણ ગામના દરબારે મદદ કરી, મકાન લઈ લીધું, જમીન લઈ લીધી, એટલે હું અહીં તમારી પાસે આવતો રહ્યો છું. બહુ સારું, તમે અમારા જ છો, તમે અમારા જ છો. એ શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો. એમાં ગુરઠાટ હતો. દુર્ગપુર મહાત્મ્યમાં લખેલું છે, મુકુંદ બ્રહ્મચારી સાક્ષાત અવતાર છે, એટલે તમે અમારા છો. એ શબ્દ મહારાજે વાપર્યો. શ્રીજી મહારાજ અને બ્રહ્મચારીજીને કાંઈ વાંધો ન હતો, પણ વાંધો આવ્યો મછીયામાં. જેઠ મહિનો ગયો, અષાઢ ગયો, શ્રાવણ અડધો ગયો, છાંટોએ વરસાદ પડ્યો નહીં, દુષ્કાળ થયો. ત્યારે જે માણસો અવળું ભરાવતા હતા એ જ કહેવા માંડ્યા, આ ગામમાં દુકાળ પડ્યો. એનું કારણ પેલા બાપડા ગરીબ બ્રાહ્મણને કાઢી મૂક્યો, એનું લૂંટી લીધું. એ પાપે દુષ્કાળ પડ્યો આ ગામમાં. અને વાત પહોંચી મહારાજ પાસે. લાવો બ્રાહ્મણને પાછા. અને માણસો ગઢપુર આવ્યા. મહારાજને વિનંતી કરી કે આ ભૂદેવને પાછા મોકલો, અમારા ગામમાં દુકાળ પડ્યો છે. બ્રહ્મચારીજી કહે છે, નથી જવું મારે. મહારાજ કહે છે, જાઓ, પણ દરબારને સત્સંગ કરાવી પછી આવજો. અને આજ્ઞા થઈ એટલે પાછા મછીયાવ આવ્યા. અને દરબારે સ્વાગત કર્યું, સામૈયું કર્યું, ઢોલ વગાડ્યો અને આખું ગામ આવ્યું. અને બધાએ બ્રહ્મચારીજીના પગ ધોયા અને તે પાણી છંટ્યું ગામમાં. અને એ જ રાત્રિએ ધોધમાર વરસાદ પડ્યો. અને પછી બ્રહ્મચારીજીને દરબારે રાજમહેલમાં બોલાવ્યા અને સન્માન કર્યું. બ્રહ્મચારીજીએ વાતો કરી સ્વામિનારાયણ ભગવાનની કે મોક્ષ જોઈતો હોય, સુખ જોઈતું હોય, કલ્યાણ જોઈતું હોય, સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં જ છે. અને મછીયાવના દરબાર સત્સંગી થયા, એમના માતૃશ્રી સત્સંગી થયા. એવા સત્સંગી થયા કે સ્વામિનારાયણ ભગવાન 1 મહિના સુધી મછીયાવમાં રોકાયા. હવે આપણે બ્રહ્મચારીજીના થોડા પ્રસંગો જોઈએ. અદ્ભુત પ્રસંગો છે. એકવાર શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મચારીજી કચ્છમાં જવું છે, ચાલો, ચાલીને જવાનું. અને જ્યાં સમુદ્ર આવે એટલી વાર હોડીમાં બેસી જવાનું. બ્રહ્મચારી ડાહ્યા ખરાને એટલે એમને વિચાર આવ્યો,
રણ વિસ્તાર છે ને કોઈ વસ્તી ન હોય ત્યારે મહારાજની કાંઈક સેવામાં કામ લાગે. પૈસા હોય તો ઝાંઝા. પૈસાનો તો મેળ ન પડ્યો, પણ અડધો રૂપિયો મળી ગયો. એ અડધો રૂપિયો બ્રહ્મચારીજીને સંતાડી દીધો. જૂના માણસો પાસે સંતાડવાની કળા હતી, ખિસ્સા તો હતા જ નહીં, ક્યાં સંતાડ્યો હશે? અડધો રૂપિયો બ્રહ્મચારીજીએ સંતાડી દીધો. મહારાજની સેવામાં કાંઈક રણમાં કામ લાગે. શ્રીજી મહારાજ અને બ્રહ્મચારીજી ચાલતા ચાલતા અડધું રણ પાર કર્યું. ત્યાં ચોર આવ્યા. મહારાજે જોયું, ક્યાંય ખિસ્યું નહીં, કાંઈ નહીં. બોણી બગડી જ આ તો દેખાય છે. રૂડા રૂપાળા પણ કંઈ જ છે નહીં. ચાલો પાછળવાળાને પકડીએ. બ્રહ્મચારી પાછળ હતા અને પકડ્યા. ઊભા રહ્યા, જોયું પણ કંઈ ન મળ્યું. એટલે શ્રીજી મહારાજ હસ્યા. તમારામાં ક્યાં દમ છે? એ માણસ તો બહુ પાક્કો છે, એના જોડા કાઢો, ખબર પડશે તમને. આ તો બહુ પાક્કો માણસ છે. ચોર લોકોએ જોડા કઢાવ્યા, તેમાંથી અડધો રૂપિયો નીકળ્યો. એ લઈને ચોર ખુશ થતા જતા રહ્યા. આગળવાળા બહુ સારા છે. બ્રહ્મચારીજી મહારાજ ઉપર ખીજાયા. મોટા ઉદાર થયા છો, મોટા દાનેશ્વરી થયા છો, તે આગળ હજુ પણ ઉલ્લંઘવાનું બાકી છે. કાંઈ વસ્તી નથી. ભૂખ્યા થશો ત્યારે શું કરશો? કહી દીધું, અડધો એની પાસે છે. મહારાજ હસવા લાગ્યા અને ખરેખર એવું જ બન્યું. પાર કર્યું અને પછી એવા ગામડા આવ્યા, મંડિયા, કીડિયાનગર ને ગાંગોદર અને મણફરા ને ચોબારી. આ બધા ગામડા આવવા માંડ્યા. કાંઈ આશા નહીં જમવાની. બ્રહ્મચારી નથી ચલાતું, બહુ ભૂખ લાગી છે. આપી દો, ઉદાર થાઓ, હવે ભૂખ લાગી છે. એમ કહી બ્રહ્મચારી, જુઓ ને, આ ગામમાં જાઓ ભિક્ષા માગવા, તમને તો આવડે જ છે ને. બ્રહ્મચારી ભિક્ષા માટે ગયા. 5, 10, 12 ઘેર ફર્યા. એક દાણો કોઈએ આપ્યો નહીં. જ્યાં ત્યાં આમ ડોડા કાઢીને રવાના કરી દે. મહારાજ, આ ગામ એ ખરું છે, કાંઈ કોઈ આપતું નથી. એમ નહીં, તપાસ કરો, કોઈ બ્રાહ્મણનું ઘર છે? આ ગામમાં જાઓ તો ખરા. કોઈને પૂછ્યું, ભાઈ, આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે? હા, એક જ ઘર છે, બ્રાહ્મણનું છે. જો હો પ્રભુની લીલા, એક જ ઘર છે. અને બ્રહ્મચારીજી ત્યાં ગયા. આવો, આવકાર મળ્યો. આવો, બ્રાહ્મણ છો? હા, મારા ભેગા ભગવાન છે અને ભગવાન ભૂખ્યા છે. હા, તે બોલાવી લાવો. રસોડું તૈયાર છે અને મહારાજને બોલાવી લાવ્યા. આ ભૂદેવને ઘેર અને બ્રહ્મચારીજીને લાડુ, પૂરી, ભજીયા, દાળ, શાક, આ બધું મહારાજને થાળમાં પીરસ્યું. મહારાજ જમ્યા. બ્રહ્મચારીજીને કહ્યું એટલે એમને પ્રસાદ લીધો. પછી શ્રીજી મહારાજે ભૂદેવને પૂછ્યું, આ લાડુ ને ભજીયા ને આ બધું આજે કેમ? ભગવાનની લીલા કેવી અદ્ભુત છે. આ ભૂદેવ હાથ જોડીને કહે છે, પ્રભુ, ગઈ રાત્રિ મને એવું સપન આવ્યું કે મારે ઘેર ભગવાન આવ્યા છે, જમવા બેઠા છે, મેં જમાડ્યા. આવું મને સપનું આવ્યું એટલે મેં સવારે ઉઠીને મારી પત્નીને કહ્યું કે મને આવું સપનું આવ્યું. એટલે કહે છે કે કદાચ તમારું સપનું સાચું પડી જાય એટલે લાડુ બનાવીએ આજે. તમને સપનું આવ્યું અને કદાચ સાચું પડી જાય અને ભગવાન આવે તો એટલે હું અગાઉથી રસોઈ બનાવી જ દઉં છું. આવી પત્ની કોને ત્યાં હોય? અને ઠાકોરજી જમ્યા આનંદથી.
અને એને મોક્ષનું વરદાન આપ્યું. એકવાર પ્રેમથી પ્રભુને જમાડો તો કલ્યાણનું વરદાન મળી જાય. બ્રહ્મચારીને મહારાજ ખુશ થઈને નીકળ્યા. પછી મહારાજે બ્રહ્મચારીને સંભળાયું, બ્રહ્મચારી પેલો અડધો રૂપિયો સાચવ્યો હોત તો તેમાંથી આવું મળત, એટલે કે અડધા કે 80 કે 83. જો ભગવાન ભેગા રાખ્યા હોય તો જ્યાં જાઓ ત્યાં જય જયકાર થાય. એક દિવસે સભામાં બ્રહ્મચારી નસકોરા બોલાવતા હતા. એ વખતે એક વસમું પ્રકરણ ચાલતું હતું. 11 મણકાનો એક બેરખો સ્વામિનારાયણ ભગવાન સભામાં સાથે લઈને બેસતા. બેરખો એટલે શું? કેટલાક શબ્દોના મૂળ અર્થ બહુ સરસ હોય છે. તેમાં માળા ફેરવો, હવે એને ગણવા માટે 2 રખો, બીજું સાધન રાખો, એનું નામ બેરખો. ગણવા માટે જે બીજું સાધન રખાય એ બેરખો. બીજા હાથમાં રાખો, એક હાથમાં માળા ફરે અને બીજા હાથમાં એક સાધન રાખો કે તમે કેટલી માળા ફેરવી. આવો સોપારી જેવડા 11 મણકાનો બેરખો મહારાજ સભામાં લઈને બેસે અને શ્રીજી મહારાજ સભા સામે જોયા કરે. કોણ ઊંઘે છે અને જે ઊંઘે તેના ઉપર સટાક દઈને બેરખો આવે. નિશાન સ્વામિનારાયણ ભગવાનનું ફેલ જાય જ નહીં. જે ઊંઘતો હોય એના માથા જ આવે અને પાછું બીજું વસમું પાછું. જેને બેરખો વાગે તે ઊભો થઈને પાછો મહારાજ પાસે આવીને મૂકી જાય. એટલે આખી સભાની ખબર પડી જાય કે આ ભાઈ હતા. એમાં ભલભલાને મહારાજ છોડતા નહીં. તમે અન્યાય કરો છો. તમારી બાજુમાં બેઠેલા નસકોરા બોલાવે છે એ કેમ નજરમાં નથી આવતું? આ મુકુંદ બ્રહ્મચારી બાજુમાં બેઠા હોય ને સડડ કરે છે. મહારાજ કહે છે, બાપુ, મુકુંદ બ્રહ્મચારી ઊંઘે નહીં. એ તો અખંડ અમારી સેવામાં હોય છે. અમને મનાતું નથી. તો સાંજે સભા થાય ત્યારે જો રાતના 9:30 થયા. સભા ચાલુ થઈ અને બ્રહ્મચારીજીએ માથું નમાવી દીધું અને સહેજે નાકમાંથી અવાજ ચાલુ થયો અને મહારાજે બેરખો માર્યો. જેવો બેરખો માથા ઉપર પડ્યો એવા કૂદીને ઊભા થઈ ગયા અને જે ગાદલા ઉપર મહારાજ બિરાજ્યા હતા એ ગાદલા ભગવાને બધાને સાથે બાથ ભરીને ઉપાડીને ભાગ્યા. હો બ્રહ્મચારી, શું છે? ત્યારે ભાનમાં આવ્યો, શું થયું? આ બધું કેમ? મહારાજ, હું સપનામાં હતો. તમે કોઈ ઘરમાં બિરાજ્યા છો અને એ ઘરમાં આગ લાગી એટલે એ પછી તમને ઉપાડીને બહાર લઈ ગયો. સુરા ખાચર, તમે જોયું? આ બ્રહ્મચારી જાગૃત, સ્વપ્ન અને સુપુત્રીમાં અમારી સાથે જોડાયેલા રહે છે. આવા બ્રહ્મચારી હતા છતાં પ્રભુ કઠોર પરીક્ષાઓ લેતા. સાંભળજો, હવે પરીક્ષાની કથા આવે છે. એ વખતે પગમાં જે જોડા પહેરવાના હોય એ પહેરતા પહેલાં જ તેલથી ચોપડવાના હતા, નહીં તો પહેરી ન શકાય. બ્રહ્મચારીજીના નવા જોડા હતા એટલે બહાર ચોકમાં તેલ ચોપડવા બેઠા. એક હરિભક્ત ત્યાં આવ્યો. સંતોએ નામ લખ્યું. એ ભક્તનું નામ વશરામ હતું. બ્રહ્મચારી, લાવો, હું સેવા કરું અને પરાણે હાથમાંથી પોતું લઈ લીધું. હરિભક્ત જોડા ચોપડવા માંડ્યા. એ જ વખતે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર નીકળ્યા. બ્રહ્મચારી હજુ ત્યાં જ બેઠા હતા. આ ભાઈ જોડા ચોપડે. એ જોઈને મહારાજ કહે, બ્રહ્મચારી, હરિભગત પાસે જોડા ચોપડાવો છો? મહારાજ, મેં તો ના પાડી છતાં એ માન્ય નહીં. આજથી તમારે પગમાં પગરખા નહીં પહેરવાના. તથાસ્તુ. જોડા ગયા. ખુલ્લા પગ, કાંટો વાગ્યો, કાકરા હોય,
મહારાજની સાથે ગામોગામ જવાનું, છતાં જોડા પહેરવાનું બંધ થઈ ગયું. એક દિવસે રસોઈ હતી. બધા સંતો જમીને જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાન થાળ જમીને બિરાજ્યા. પાછળ રસોડામાં કંઈ નહીં તો બ્રહ્મચારી ગઈ કાલની બાટી પડી હતી. બાટી એટલે ભાખરી. 2 ભાખરી પડી હતી એટલે થોડો ગોળ લીધો, એમાં જરા ઘી ઉમેર્યું અને મહારાજને યાદ કરીને ભાખરીને ગોળ જમતા હતા. શ્રીજી મહારાજ આંટો મારવા નીકળ્યા. જોયું બ્રહ્મચારી, આ તમને સારું ન લાગે. આ ઘી ગોળને ભાખરી, ઘી ગોળ આજથી બંધ. સારું મહારાજ, બંધ. એકલી ભાખરી અને એકલી રોટલી ગમે તેમ જમી લેવાનું. છેલ્લે હવે એક વાત એવી છે તે રજૂ કરવી બહુ કઠિન છે. સ્વામિનારાયણ ભગવાન અંતર્ધ્યાન થયા પછી બ્રહ્મચારી એના નિત્યના ક્રમ પ્રમાણે થાળ લઈને અક્ષર ઓરડીમાં જાય. હાથ ધ્રુજે, થાળી પડી જાય. બ્રહ્મચારી બેભાન થઈ જાય. સમય થાય ને 4 વાગે એટલે મેવો સુથારી હાથમાં જળનું પાત્ર લઈને અક્ષર ઓરડીમાં જાય. અક્ષર ઓરડીને સૂની સૂની ભાષે અને પોક મૂકીને નાના બાળકની જેમ રડવા માંડે. હે મહારાજ, તમે મને મૂકીને જતા રહ્યા. તમે કહેતા હતા કે સહજાનંદ અને મૂળાનંદની જોડ, પણ આજે કેમ તમે એ જોડ તોડી મારી નાથ? કાંઈ પણ જમે નહીં, પાણી પીએ નહીં. ગોપાળન સ્વામી સમજાવીને કોળીઓ અવાજ લેવડાવે. આવું તપ કરતા અને આવું ભજન કરતા અખંડ અક્ષર ઓરડીને ઉંમરે બેસી ધૂન કરતા વિક્રમ સંવત 1904 બ્રહ્મચારીજીને શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઈ ગયા. કેવી અદ્ભુત ભક્ત કથાઓ છે! આવા ભક્તોની કથા સાંભળવાથી તપ, ત્યાગ, યજ્ઞ કરતાં પણ અધિક ફળ મળે. જેમાં ભગવાનના ચરિત્રોનું કલ્યાણકારી છે, એમ આવા મુક્ત પુરુષોની કથાઓ પણ કલ્યાણકારી છે.